સુરતના ઈચ્છાપુરમાં તાળી પીવા ગયેલ 18 વર્ષીય યુવાનનું રહસ્યમય મોત થતાં ચકચાર મચી જવા પામી છે। યુવક તાળી પીવા ગયો ત્યારે એક યુવક સાથે ઝઘડો થયો હતો। તાળીના નશામાં બંનેએ ઝઘડો કર્યા બાદ 22 વર્ષીય રાહુલનું મોત થયું છે। મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ બહાર આવશે તેવી શક્યતા છે। યુવાનના મૃત્યુ બાદ ગુસ્સે ભરાયેલા પરિવારજનો અને સ્થાનિકોએ તાળી વેચનારના ઘરે જઈને જનતા રેડ કરી હતી અને તાળીના ગેરકાયદેસર ધંધાનો पर्दाफाश કર્યો હતો। जनता रेडમાં મોટી સંખ્યામાં કોથળીઓમાં પેક તાળી પણ મળી હતી, જેથી પોલીસની ઢીલી કામગીરીને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। અમે તાળી બંધ કરાવવા માટે કહીએ છીએ। અમારો આજે ભાઈ ગયો, આ પછી કેટલા લોકો મરી ગયા છે અને જુવાન છોકરા બગડે પણ છે। એ સોના ચાંદી ગીરવી પણ લઈ છે, ગાડી ગીરવી લઈ છે ને ઘરમાંથી ચોરી કરીને છોકરાઓ લઈ પણ જાય છે। કેટલા વર્ષોથી ચાલે છે આ બધો ધંધો। 10-10 વર્ષના છોકરાઓ પણ બધા પીને મરી જાય છે। હાર્ટ એટેક આવે છે, કોઈ 12 વર્ષના છોકરાને હાર્ટ એટેક આવે છે। એટલે અમને સરકારને એ રંજુ છે કે આને બંધ કરાવો, સમુખ્ય તાળીમાં।